આજે જ્યારે મહાશિવરાત્રી પર્વના મેળા યોજાયું, મેળાના અંતિમ દિવસે જ્યારે સાધુ સંતોની રવેડી નીકળે છે, એ રવેડી પછી જ્યારે મગગી કુંડમાં સાધુ સંતોએ સ્નાન કરે છે અને સરકાર શ્રી જ્યારે અર્ધકુંભ જાહેર કર્યા છે, અર્ધકુંભની અંદર ખૂબ સારી તંત્રે વ્યવસ્થા કર્યા છે અને જ્યારે રવેડીના રૂટ પણ 500 મીટરના વધારવામાં આવ્યા છે અને રવેડીના રૂટ પૂરું કર્યા પછી સાધુ સંતોએ મગગી કુંડમાં સ્નાન કરે છે। પણ દુઃખની વાત એ છે કે જ્યારે સાધુને ભેષમાં અમુક લોકોએ સાધુના કપડા પહેરીને મગગી કુંડમાં સ્નાન કરીને મગગી કુંડને ગંદુ કરવા માટેના કોશિશ કરે છે, ત્યારે બહુ દુઃખ થાય છે। પણ હું તંત્રને સાધુવાદ આપીશ કે આ વખતે સાધુ સંતોને ભેષમાં જે અમુક લોકોએ આવ્યા હતા, તંત્ર એને પકડીને બહાર કાઢ્યા છે અને જ્યારે મહાશિવરાત્રીના પર્વ હોય અને એ મહાશિવરાત્રીના પર્વની અંદર જે પણ શ્રદ્ધાળુઓ આવ્યા હોય, જે પણ ભક્તો આવ્યા હોય, બધાની મનોકામના પૂર્ણ થાય એવું હું અહીંયાથી ભગવાન ભોળાનાથને ચરણોમાં પ્રાર્થના કરું છું। 2026ની જે મહાશિવરાત્રી છે, 2026ના જે મહાશિવરાત્રી પર્વ છે, 2026ના જે અર્ધકુંભ જુનાગઢ ભવનાથ દાદાને સાનિધ્યમાં મનાવવામાં આવ્યા છે અને આપ સર્વે મીડિયાને માધ્યમથી જ્યારે આપ સર્વે ઘર બેઠા જોઈ રહ્યા છો, ત્યારે હું આપને એક જ પ્રાર્થના કરીશ કે ભગવાન ભોળાનાથ આપની બધી મનોકામના પૂર્ણ કરે। દેવોના દેવ મહાદેવ એવા મહાપર્વ મહાશિવરાત્રીને રાત્રિએ મધરાત્રિએ જ્યારે મગગી કુંડમાં સ્નાન કરીને સાધુ સંતોએ ખૂબ સારું બધા ગામને સુખ માટે પ્રાર્થના કર્યા છે અને અમે પણ મહાદેવ દાદાને ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે हमारा भारत देश ने अंदर कोई पण प्रकारनी आपत्ति विपत्ति ना आवे। हमारा देश ना जो हमारा मीडिया ना चैनल ना मानसो छे અને ખૂબ સારું સમાચાર આપ સર્વેને ઘર સુધી તક પહોંચાડે એવું ભોળાનાથ દાદાને પ્રાર્થના કરી। હિન્દુ કરવાની વાત કરી છે તો એના માટે શું કરશો? હું વ્યક્તિગત કોઈને નામ ઉપર નહીં જઈશ, પણ હું તંત્રને સાધુવાદ આપીશ, કારણ કે આ વખતે તંત્રે ખૂબ સારી રીતની વ્યવસ્થા કર્યા છે। મારી વ્યક્તિગત કોઈને સાથે કઈ દુશ્મની નથી અને હું જે જોયા છું એ હું આપ સર્વેને સમક્ષ કહી રહ્યા છું।